અમદાવાદના રિવરફ્રન્ટમાં ડાઇનિંગ ક્રૂઝ, અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી સહિતના વિવિધ નજરાણા છે, જેમાં હવે વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે। રિવરફ્રન્ટમાં વધુ એક બેન્ક્વેટ સુવિધાવાળી ક્રૂઝ લાવવા માટે મનપાની તૈયારીઓ છે, જેમાં લગ્ન સહિતના નાના મોટા પ્રસંગો કરી શકાય તેવું બેન્ક્વેટ હોલ સહિતની સુવિધા રહેશે। એટલે કે સાબરમતી રિવરફ્રન્ટના ક્રૂઝમાં હવે લોકો લગ્ન કરી તેમના જીવનની યાદગાર પળોને વધુ યાદગાર બનાવી શકશે। હાલની ક્રૂઝની સરખામણીમાં નવી ક્રૂઝ મોટી હશે। આ ક્રૂઝ મોટી હોવાને લીધે તેમાં બેસવાની ક્ષમતા પણ હાલની ક્રૂઝ કરતાં વધારે હશે। જો કે ક્રૂઝની સુવિધા અને બેસવાની ક્ષમતા મામલે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આ ક્રૂઝની તમામ વિગતો ટૂંક સમયમાં મનપાના સત્તાધીશો જાહેર કરશે। તો અમદાવાદ રિવરફ્રન્ટ પર પ્રવાસીઓને અને લોકોને આકર્ષવા માટે જે અલગ અલગ સુવિધાઓ છે, તેમાં એક નવી ક્રૂઝનો ઉમેરો થઈ રહ્યો છે। એક વધુ ક્રૂઝ લવાશે, જેની અંદર લોકો પોતાના યાદગાર પ્રસંગોને વધુ યાદગાર બનાવી શકશે। અહીં એક ક્રૂઝમાં બેન્ક્વેટ હોલ પણ બનાવવામાં આવશે। લગ્ન માટે તેનું બુકિંગ થઈ શકશે। ક્રૂઝ લાવવાની મનપાએ તૈયારી કરી છે। વધુ સારી સુવિધાવાળું ક્રૂઝ અહીં લાવવામાં આવશે। તો સાબરમતીમાં વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે। રિવરફ્રન્ટ પર વધુ એક ક્રૂઝ લાવવામાં આવશે, જેમાં લગ્ન માટે બુકિંગ પણ કરાવી શકાશે। એટલે કે ક્રૂઝ પર લગ્ન કરી અને લોકો પોતાની લગ્નને વધુ યાદગાર બનાવી શકશે। તો સાબરમતીમાં વધુ એક ક્રૂઝ લવાશે। આ વિશેની વધુ જાણકારી મનપા દ્વારા જલ્દી જ જાહેર કરવામાં આવશે।